હાલો મિત્રો, આપણે જાગી ગયા હતા વહેલા 5 વાગે. મોટું મોટું ધોઈને ચા પીવા આવ્યા હતા. વાગી ગયા 6. ચા પીને અહીંથી નીકળી જઈએ આપણે. પછી તો આપણે ઊભા હતા ઓલા ભાઈની વાટે, હિન્દી વાળાની. બહુ ટાઢો માણસ છે હાવ. એની હિસાબે 6 વાગી ગયા અને સીધા નીકળી ગયા એટલે સીધા સરદાર પટેલ રિંગ રોડે પહોંચી ગયા. સીધા આપણે અમદાવાદ. આ રિંગ રોડ મારી દેવાનો છે, ખાલી સાઈડ બાયપાસ તારે પડતી છે એટલે સીધા પછી આપણે અહીંથી પકડીશું ધોલેરા વાળો એક્સપ્રેસ પકડી જવાનો છે. રોડ ચાલુ થઈ ગયો છે ઠેઠ સુધી. પછી આપણે પહોંચી ગયા વસ્ત્રાલ. આ માથે છે ને એ જો બુલેટ ટ્રેનનો રિંગ રોડ છે. અમદાવાદનો બુલેટ ટ્રેન હાલે છે થોડા કહેવામાં. આ માથે અત્યારે બુલેટ ટ્રેન આવેલી નથી. આ માથેથી ચાલુ છે આ રિંગ રોડ. માથે અહીંથી હાલીને ચડી શકો, ટુ વ્હીલને ચડી શકો, ગમે એમ ચડી શકો તમે. હાથી પછી લીવર દબાવી દીધું એટલે સીધા આપણે પહોંચી ગયા અહીંયા અધેડા સર્કલે. હા જો કેવું મસ્ત સર્કલ બનાવેલી છે. સીધા અહીંયા ભાલમાં અધેડા પહોંચી ગયા. આપણે ત્યાં ગાડી ઊભી જ નથી, સીધે સીધી આવાજ દઈ છે. એક્સપ્રેસ રોડ છે એટલે મજા આવે હાંકવાની, કંઈ થાક ન લાગે ને ઘાય ઘા રોડે કપાઈ જાય. પછી અમદાવાદ સુધીમાં આપણે ભાવનગર એક ફરી ચા પીધું. ચા સીધા વિજય આપણે દાતડી અહીંયા વાયરિંગ વાળાને વિજયવા થોડીક 2-3 લાઇટો નખાવાની હતી. મેં કીધું નખાવતા જાય ને પછી ઘરે વિયા જાય. તો આ વાયરિંગની દુકાન છે દાતડી. 3-4 લાઇટો નખાવી દઈ થોડીક એવી અને પછી વિયા જાય ઘરે આપણે સીધા. હવે કંઈ આઘું છે તો નહીં આપણું ઘર. નાથી નીકળ્યા એટલે સીધા વિયા આપણે ઘરે. આપણા ગામની સામે હોટલ છે બંસીધર, ત્યાં પહોંચી ગયા. હવે અહીંયા આગળ કોઈક લેવા આવે એટલે સીધા ઘરે વિયા જાય. કેમ કે ઓર્ડર આવે તો તારે જવાનું છે ખાલી કરવા અને ભરવા. ઓર્ડર નહીં આવે તો સવારે જવું ખાલી કરવા. એટલે હવે વિયા જાય આપણે ઘરે. આ હોટલે આપણે ઊભા છીએ. તો હાલો તો હવે બધાને જય માતાજી, આવજો, બાય બાય.